ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 હિન્દી. ગયા પીરિયડમાં આપણે પદ્ય 9 કુત્તે કી શીખ ભણ્યા હતા. આજે આપણે ભણીશું પાઠ 10 જીને કી કલા. એના લેખક છે મૌલાના અબુલ કલામ આઝાદ. અબ્દુલ કલામ નથી, આ મૌલાના અબુલ કલામ આઝાદ. બરાબર. એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. તો પહેલા આપણે એનો પરિચય મેળવીએ. जाने माने शिक्षक शिक्षाविंद, चिंतन चिंतक मौलाना अबुल कलाम आजाद स्वतंत्र भारत के प्रथम शिक्षा मंत्री थे. आना नीचे अंडरलाइन करजो. वे प्रखर विद्वान एवं अरबी फारसी के ज्ञाता थे. साहित्य के क्षेत्र में आप ललित और चिंतनात्मक निबंध लेखक के रूप में जाने जाते हैं. आपकी दृष्टि से मनुष्य सर्वश्रेष्ठ प्राणी है जिसे अन्य सजीवों से अलग तरह से रहना चाहिए. जीने की कला एक आवश्यक कला है. व्यक्ति को इस कला से भली भांति परिचित होना चाहिए. उसे चाहिए कि जीवन को भली भांति जिए. मरते मरते नहीं जीना चाहिए और मृत्यु के बारे में कभी सोचना ही नहीं चाहिए. हमारे जीवन में हरियाली की आवश्यकता है, सूखेपन या बंजरता की नहीं. खिले हुए पुष्प, बहते झरने, गाते पंछी और बहती हवा आदि को देख मनुष्य प्रसन्नता का अनुभव कर सकता है. वस्तुतः हमारे धर्म, दर्शन और आध्यात्म के गहन दर्शन ने मनुष्य की अनावश्यक गंभीर और कृत्रिम बना दिया है. उसे सहज नहीं रहने दिया है. जीवन का लक्ष्य आनंद की प्राप्ति करना होता है, जिसे सिद्ध करने में ही लगे रहना चाहिए. હવે જીવન જીવવું એને કીધું કે જીને કી કલા. જીવન જીવવાની પણ એક કળા હોય છે. એવું નથી હોતું કે આપણે પૈસાથી કે સુખ ચેનથી એસો આરામથી જ આપણે જીવન જીવી શકીએ. પૈસો તો આજ છે ને કાલ નથી. ને આજે તો એવું થઈ ગયું છે કે વ્યક્તિ જે છે કૃત્રિમ હસી હસે છે. કેમ કે લોકો સામે બધાને હસતું રહેવું જ મતલબ હસતા રહેવું જ હોય છે, પણ અંદરથી કેટલા બધા ટેન્શનો હોય છે, કેટલી બધી સમસ્યાઓ હોય છે, પણ લોકો જે છે એ પોતાનું જીવન જે છે એ સુખીથી જીવી શકતા નથી. તો મૌલાના અબુલ કલામ આઝાદે સરસ એવો પાઠ જીને કી કલા કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એના માટેનો આ પાઠ આપણને મૂક્યો છે. તો જોઈએ આપણે આ પાઠ. लोग सदा इस खोज में लगे रहते हैं कि जीवन को बड़े बड़े कर्मों के लिए काम में लाएं, मगर वे यह नहीं जानते कि यहाँ सबसे बड़ा काम खुद जीवन है, अर्थात जीवन को हंसी खुशी में काट देना है. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે રોગો કામ જ કરવાનું આપણું કામ જ છે કે આપણે અહીંયા કને જીવન જીવીએ તો કામ કરવાનું, ખાતે પીતે પેટ પાડવા માટેનું એક સાધન થઈ ગયું છે કે આપણે કામ જ કરવાનું, બીજું તો કાંઈ જ નહીં. હસી ખુશી તો ક્યાં ગઈ એ તો કાંઈ ખબર જ નથી. તો લેખક કહે છે કે આપણું જીવન જે છે એ હંમેશા હસી ખુશીમાં જ વિતાવવું જોઈએ. ભલે ગમે એટલી સમસ્યા હોય તેમ છતાંય આપણે હસી ખુશીમાં રહેશું તો આપણી સમસ્યા જે છે એ પણ ક્યાં ગાયબ થઈ જશે, આપને ખબર પડશે નહીં. એટલે હસી ખુશીમાં જીવન વિતાવવું જોઈએ, નહીં કે એસો આરામમાં. એ એસો આરામ અને હસી ખુશી બંને અલગ વસ્તુ છે કે હંમેશા આનંદમાં રહેવું જોઈએ. यहाँ इससे ज्यादा सरल काम कोई नहीं है कि मर जाइए और इससे ज्यादा विकट काम कोई नहीं है कि जीते रहिए. વિકટ એટલે મુશ્કેલ. આજની પરિસ્થિતિ એવી છે કે લોકો માટે કેટલા બધા બોજ થઈ જાય છે, તો લોકો શું શોધે છે? એક જ કામ કે મરી જવું જોઈએ. પણ હકીકતમાં એ વસ્તુ ન કરવી જોઈએ. તમે ગમે તેટલી સમસ્યાઓ ગમે તેવું તમે હસી મોઢે એને આવકારશો, એના માટે પ્રયત્ન કરશો તો એ તમારી જે સમસ્યા જે છે એ હંમેશા ની માટે ગાયબ થઈ જશે. પણ તમે આવા ખરાબ વિચાર લઈને ફરશો કે હું આ આટલું બધું બોજ છે, મારાથી નહીં થઈ શકે ને હું મરી જાઉં, તો એ વસ્તુ તો ગલત જ છે. આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, પણ હકીકતમાં એવું કરવું જોઈએ નહીં. હસી ખુશીમાં વિતાવી અને એ સમસ્યાને પાર પાડવાના પ્રયત્ન કરવા જોઈએ. લોકો એ પ્રયત્ન કરતા નથી અને ડાયરેક્ટ એક જ વિચાર આવે છે કે હું મરી જાઉં, પણ આ વસ્તુ યોગ્ય નથી અને ન કરવી જોઈએ.
मेरा ख्याल है प्राचीन चीनियों ने, आना नीचे अंडरलाइन करजो, आखो 3 લીટીનો પેરેગ્રાફ છે, ત્યાં પ્રશ્ન પૂછાય છે, मेरा ख्याल है प्राचीन चीनियों ने जीवन की समस्या को ठीक समझाए। लेखक કહે છે કે મારો એવો વિચાર છે કે જે ચીની લોકો હતા એને જીવનની સમસ્યાને એકદમ સારી રીતે સમજ્યું છે। एक प्राचीन चीनी वाक्य में पूछा गया है, दुनिया में सबसे बुद्धिमान आदमी कौन है? एक प्राचीन चीनी जे छे वाक्यમાં સરસ એને પૂછ્યું કે દુનિયામાં બધાથી બુદ્ધિમાન વ્યક્તિ मतलब आदमी कौन છે, मनुष्य कौन છે? फिर जवाब दिया जो सबसे ज्यादा खुश रहता है। પછી જવાબ એવો મળે છે કે સૌથી વધારે વ્યક્તિ જે ખુશ આનંદમાં રહે છે એ જ બુદ્ધિશાળી અને બુદ્ધિમાન મનુષ્ય છે। નહીં કે એના પાસે ધન સંપત્તિ બંગલા હોય એ વ્યક્તિ ખુશ, એ વ્યક્તિ બુદ્ધિમાન છે, ના, જેનામાં જ્ઞાન વધારે છે, ના, એ નહીં, પણ વધારે ખુશ રહેતો હોય, આનંદમાં રહેતો હોય એ વ્યક્તિ સૌથી વધારે બુદ્ધિમાન છે। આ પ્રાચીન ચીનીઓ પરથી એક તારણ મળ્યું છે। इससे हम चीनियों का जीवन संबंधी दृष्टिकोण समझ सकते हैं कि चीनियों जो दृष्टिकोण है ये जीवन जीवा माटेनो दृष्टिकोण आपे समझी सकीए छीए। अगर आपने संसार की हर स्थिति में प्रसन्न रहने की कला सीख ली है तो विश्वास कीजिए कि आपने जीवन का सबसे महान काम सीख लिया है। बहु सरस कीधुं के आ संसार में एवी गमे एवी परिस्थिति होय हमेशा आपने प्रसन्न रहवानी कला जे छे ए सीखी लेवी જોઈએ। પણ આપણે આજે એવું નથી કરતા, કેમ કે આપણે બીજાનું ઘણું બધું સારું જોઈને આપણે પસંદ રહેતા નથી, પણ હકીકતમાં બીજાનું સારું જોઈ ને આપણે હંમેશા પ્રસन्न આનંદ। अब इसके बाद इस सवाल की जरूरत ही नहीं रही, आपने और क्या क्या सीखा है। खुद भी खुश रहिए और दूसरों से भी कहते रहिए कि आपने चेहरे उदास न होने दे। आ संसाરની પરિસ્થિતિમાં આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશા આપણને ખુશ રહેવાની કળા આપે શીખી લઈએ તો વિશ્વાસ એવો હોવો જોઈએ કે આ જીવનનું બધાથી મોટું કામ આપે શીખી લીધું છે। ત્યારે આપણે શું કર્યું છે શું નહીં, આપે ખુશ હશો તો બીજા સામેવાળા વ્યક્તિ પણ खुश ज रहेशे ने आपणे खुश रहेवानुं अने बीजाने पण कहेवानुं के तमे पण हमेशा खुश ज रहो, तमारो चेहरो उदास कोई दिवस करो नहीं। आजकल के एक फ्रांसीसी आर्दी लेखक आर्दी आंचे अंडरलाइन करजो, फ्रांसीसी लेखक छे आर्दी की एक बात मुझे बहुत भाई एटले के पसंद आई एम लेखक के छे, जो उसने अपनी आप बीती में लिखी है, पोताना विषय एने कीधुं छे। खुश रहना केवल एक जरूरत, आने अंडरलाइन करजो, खुश रहना केवल एक जरूरत नहीं है, यह एक नैतिक उत्तरदायित्व भी है। उत्तरदायित्व એટલે जिम्मेदारी। લેખક કહે છે કે ફ્રાન્સીસી લેખક જે છે આદિ ગીત એના પોતાના વિશે એને સરસ કીધું છે, લખ્યું છે એવું કે ખુશ રહેવું એ ખાલી આ જરૂર જ નથી આપણી, પણ એક આપણું નૈતિક जिम्मेदारी છે। કેમ? मतलब यह कि हमारे व्यक्तिगत जीवन का प्रभाव हम तक सीमित नहीं रहता। આપણો આ એનો મતલબ એવો છે કે આપણો વ્યક્તિગત જીવનમાં આનો કોઈ પ્રભાવ નથી રહેતો, પણ वो दूसरों को भी पड़ता है, पण આપણા સાથે જે લોકો રહે છે, આપણી સાથે જે લોકો છે એને પણ આનો પ્રભાવ પડે છે, આપણા પૂરતો જ સીમિત નથી રહેતો। કેમ કે જો આપણે એકદમ ખુશીમાં હશું તો સામેવાળો વ્યક્તિ ગમે એવી દુઃખભરી કે ગમે એવી સમસ્યાઓથી પીડાતો હશે છતાં પણ એ હંમેશા ખુશ જ રહેશે આપણી સાથે, અને આપણે જો એવા ઉદાસ ચહેરા લઈને ફરશું તો સામેવાળો વ્યક્તિ खुश હશે છતાં પણ એકદમ ઉદાસ થઈ જાય છે। એટલા માટે એને સરસ કીધું છે કે खुश रहना केवल एक जरूरत नहीं है, यह एक उत्तरदायित्व भी है। नैतिक उत्तरदायित्व એટલે કે जिम्मेदारी પણ છે કે આપણા પૂરતું સીમિત ન હોય, એની છૂત એટલે કે એની અસર બીજાને પણ લાગે છે। या यूं कहिए कि हमारे सुख दुख की छूत એટલે કે એની असर दूसरों को भी लगती है, इसलिए हमारा कर्तव्य है कि न आप उदास हो न दूसरों को उदास करे। એટલા માટે કહે છે કે આપણી સુખ દુઃખની કોઈ બી અસર જે છે એ આપણા પૂરતી સીમિત નથી રહેતી, બીજાને પણ લાગે છે। એટલા માટે આપણું કર્તવ્ય એ છે કે આપણે ઉદાસ ન હોવું જોઈએ અને બીજાને પણ ઉદાસ ન રહે એને માટે પણ આપણે પ્રેરિત કરવું જોઈએ। जीवन आपने एवं जीवવું જોઈએ કે લોકો ફરી યાદ કરે, નહીં કે ફરી યાદ કરે, બરાબર? जीवन हमेशा हसी खुशी અને આનંદથી વિતાવવું જોઈએ। हमारा जीवन एक शीशा घर है, આના નીચે અંડરલાઈન કરજો, शीशा घर એટલે કે કાચ, કાચ સમાન, मतलब અરીસા સમાન છે આપણું જીવન।
यहाँ हर चेहरे का प्रतिबिंब એટલે કે પડછાઈઓ એક ही समय में सैकड़ों शीशों पर पड़ता है। હવે જુઓ કેવા એમ માંગે છે કે આપણો ગમે ત્યારે આપણે બધે ઠેકાણે આરીસો ગોઠવશું બરાબર, પણ એનો પડછાઈઓ જે છે એવા ઘણા બધા આપણા પડછાઈઓ જ આપણને સામે દેખાશે ને। अगर एक चेहरे पर भी छाया आ गई तो वह छाया सैकड़ों चेहरों पर आ जाएगी। હવે એક આપણે આરીસામાં એકદમ હસી ખુશીને આપણે એકદમ શાંત એકદમ ચહેરો એવો આપણે ખીલેલો રાખીએ તો બધા ચહેરા આપણને બધા જ અરીસામાં ચહેરા એવા જ દેખાશે ને। તો કહેવાનો તાત્પર્ય એવો છે કે આપણા વ્યક્તિગત જીવનમાં આપણે ખુશ રહેશું તો સામેવાળા પણ લોકો સેંકડો લોકો એટલે ઘણા બધા લોકો પણ હંમેશા ખુશ જ રહેશે। એનું પ્રતિબિંબ જે છે પડછાઈઓ જે છે એના ઉપર પણ પડશે। एक ही अगर हम में से किसी आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद नहीं है, हर आदमी पूर्ण संग्रह का अंश है। आना नीचे अंडरलाइन करजो, आ परीक्षा में पूछाय छे कि हर आदमी पूर्ण संग्रह का अंश है। दरिया में एक लहर अकेली उठती है मगर उस एक ही लहर से अनगिनत लहरें बन जाती हैं। હવે જો દરિયાનું એક મોજું આવે લહેર આવે બરાબર, એક પછી એક એટલે અનગિનત એટલે કે અસંખ્ય લહેરો એમાંથી ઉત્પન્ન થાય છે। એવી જ રીતે આપણે પણ ખુશ રહેશું તો સામેવાળા વ્યક્તિઓ જે જેટલા આપણી સાથે જેટલા લોકો હોય છે એટલા પણ ખુશ રહેશે। તો કહેવાનો તાત્પર્ય એ છે કે એક લહેર આવે છે એના પાછળ ઘણી બધી અનગિનત એટલે કે અસંખ્ય લહેરો પણ આવે છે। यहाँ हमारी कोई बात भी सिर्फ हमारी ही नहीं है, हम जो कुछ अपने लिए करते हैं उसमें भी दूसरों का भाग होता है। आ खाली बात आपड़ा पूरती जे सीमित નથી હોતી, બીજા માટે પણ હોય છે, એટલે આપણે બધાની હસી ખુશીનું ધ્યાન રાખવું જોઈએ। हमारी कोई खुशी भी हमें खुश नहीं कर सकेगी अगर हमारे चारों तरफ उदास चेहरे जमा हो जाएंगे। बहुत सरस वाक्य कीधुं छे एने के आपे एटला बधा खुश हशो पण सामेवाळा व्यक्ति जे छे के गमे त्यां चारों तरफ बधे बाजू जो उदासीना चेहराओ जमा थयेला हशे, બધા પાસે जो उदासी ज हशे तो आपणे एकला खुश हशुं ई आपने पण आपे खुश रही शकशुं नहीं, केम के चारे तरफ शुं छे उदासीन गमगीन वातावरण छे तो आपणे एमां खुश रही शकशुं नहीं। हम खुद खुश रहकर दूसरों को खुश करते हैं, हमेशा આપણે खुश रहिए અને બીજાને પણ खुश करिए और दूसरों को देखकर खुद खुश होने लगते हैं तो આપણે બીજાને જોઈને પણ આપણે હંમેશા खुश અને આનંદમાં રહીએ છીએ। यह अजीब बात है कि धर्म फिलोसोफर એટલે કે દર્શનશાસ્ત્ર, ફિલોસોફી એટલે દર્શનશાસ્ત્ર और સદાચાર એટલે કે સારા વ્યવહારવાળા વ્યક્તિઓ એને કે સદાચાર, तीनों ने जीवन की समस्या हल करनी चाहिए और तीनों में खुद जीवन के विरुद्ध भाव उत्पन्न हो गया। आने नीचे अंडरलाइन करजो, फिलोसोफी, सदाचार अने धर्म इन्हें जीवन की समस्या ने हल करवानो प्रयत्न कर्यो। इसलिए लोग समझते हैं कि कोई आदमी जितना ज्यादा बुझादिल और सूखा चेहरा लेकर फिरे वह उतना ही ज्यादा धार्मिक, फिलोसोफर और सदाचारी है। मानो ज्ञान और पवित्रता दोनों के लिए दुख का जीवन अनिवार्य हो गया એટલે કે સરળ થઈ ગયું છે। यह मानो कि जिन गुत्थियों એટલે કે समस्या को दुनिया सैकड़ों वर्षों से सोच विचार से भी नहीं सुलझा सकी, आज हम उन्हें हंसी ठट्ठे के चार शब्दों से हल नहीं कर सकते, मगर यह तो मानना पड़ेगा कि यह सत्य की ओर से आंख बंद नहीं की जा सकती। एक देश, एक भक्त, एक साधु, एक फिलोसोफर का सूखा चेहरा बनाकर हम उस चेहरे में नहीं खप सकते जो प्रकृति के विश्वकर्मा हाथों ने यहाँ खींच दिया है। जिस चित्र में सूरज का चमकता हुआ मस्तक, चांद का हंसता हुआ चेहरा, तारों की झिलमिलाती हुई आंखें એટલે प्रकाशित, पेड़ों का नृत्य, पंछियों का संगीत, बहते हुए पानी की तरंगे, खिले हुए फूलों की बहारें अपनी शोभा दिखा रही हैं, वहां हम एक बुझे हुए दिल और सूखे हुए चेहरे के साथ स्थान नहीं ले पा सकते। के छे के प्राकृतिक सौंदर्यનું માં આપણું કોઈ સ્થાન નથી હોતું। આ જે ઝરણા, પછી પક્ષીઓના કલરવ, પછી સૂરજનો ચમકતા હોવા ચાંદ, એ બધા જે છે કેવા એકદમ खुश रहे છે, છતાં ये अपने बुझे दिल के साथ स्थान नहीं पा सकते।
प्रकृति की इस शोभा रूप सभा में तो ही वही जीवन सज सकता है जो अपने वक्ष यानी कि छाती में दमकता हुआ दिल और चेहरे पर चमकती हुई आंखें रखता हो और जो चांदनी में चांद की तरह निखर कर तारों की छांव में चमक कर फूलों की क्यारी में फूलों की तरह खिलकर अपना स्थान ले सकता है। કહેવાનો તાત્પર્ય એવું છે કે પ્રાકૃતિક સૌંદર્યમાં આપણે ઉદાસ ચહેરો લઈને જશું તો આપણે ત્યાં ઉદાસ ચહેરો લઈને જશું તો પ્રાકૃતિક આપણને તો સરસ મજાનું ખીલીને સૌંદર્ય એનું બતાવે જ છે, પણ આપણો જ ઉદાસ ચહેરો હોય તો આપણે એનામાં આપણું સ્થાન લઈ શકીએ નહીં। પ્રકૃતિને જોઈને કેટલો આનંદ આવે આપણને, પણ આપણા જ ચહેરા ઉદાસ હોય તો આપણે લેખક કહે છે કે પ્રાકૃતિકની પણ નિરાલી શોભા જુઓ કે કેવા ટમટમતા તારલાઓ, સૂરજ, ચાંદ કેવા હસતા હોવા છે। એવી જ રીતે આપણે પણ હંમેશા આનંદમાં અને હસી ખુશીમાં આપણે આપણું જીવન વિતાવવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સરસ ઝીનેકી કલા પાઠ સમજાઈ ગયો હશે અને તમે પણ હંમેશા હસતા રહો અને હંમેશા આનંદમાં રહો એવી શુભેચ્છાઓ।